નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામની પ્રાથમિક શાળામાં પાછળ આવેલ નદીમાં રાત્રિના સમયમાં દીપડાની અવરજવર હોવાની રજૂઆત ગ્રામ્યજનો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ કરવામાં આવેલ છે। સિહોર તાલુકાના રામધરી ગામની પ્રાથમિક શાળાની પાછળ આવેલ નદીમાં પાણી પીવા માટે દીપડો વારંવાર આવતો હોવાની માહિતી સામે આવી છે। 2 દિવસ અગાઉ સ્થાનિકોએ પ્રાથમિક શાળા પરિસરમાં જ દીપડાને આટાફેરા કરતા જોઈ લીધું હોવાનું જણાવતા સમગ્ર ગામમાં ચિંતા અને ભયનો માહોલ છવાયેલ છે। હાલ શાળાઓ નિયમિત શરૂ થઈ હોય, નાના બાળકો અભ્યાસ માટે દરરોજ શાળાએ આવે છે। આવી સ્થિતિમાં જો શાળા ચાલુ હોય ત્યારે દીપડો અચાનક શાળા પરિસરમાં ઘૂસી આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી ગંભીર આશંકા વ્યક્ત થઈ રહી છે। વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ઊભા થયેલા ગંભીર ખતરાને લઈ વાલીઓ અને ગ્રામજનો દ્વારા આજે સમગ્ર પ્રકરણ અંગે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત કરેલ છે અને વાલીઓ અને ગ્રામજનો ચિંતાતુર બન્યા છે। ગામના સરપંચ દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી છે અને તેમજ હજુ સુધી દીપડાને પાંજરે પૂરવા કે અસરકારક રેસ્ક્યુ માટે કોઈ કડક કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી ન હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે। ત્યારે વાલીઓમાં ભયનો માહોલ છવાયેલ છે। દીપડાને પાંજરે પૂરવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની જોરદાર માંગ સમગ્ર ગ્રામજનો અને વિદ્યાર્થીના હિતમાં અનેક લોકો દ્વારા કરવામાં આવે છે। આ સમગ્ર બાબત હવે શું વન વિભાગ આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી અને ભવિષ્યમાં થનારી મોટી જાનહાનિ ટાળી શકે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે, પરંતુ ગંભીર ખતરો આ રામધરી ગામની અંદર વિદ્યાર્થીઓ સામે ઊભો છે। ત્યારે વન વિભાગે અને વહીવટીતંત્ર પણ આની યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું ગ્રામજનોની લાગણી અને માંગણી છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।